हेलो फ्रेंड्स, प्लीज सब्सक्राइब करें मोटिवेशनल गुरु चैनल को एंड प्रेस बेल आइकॉन सो आप हमारे न्यू वीडियो को पहले देख सकें। Mother becomes mother-in-law, father becomes father-in-law, brother becomes brother-in-law, sister becomes sister-in-law, wife never becomes wife-in-law. એ કેમ? She is the law. પોતે જ કાયદો છે, એટલે ઇનલો કેવી રીતે બને? આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. અત્યારે તો પરણીને સાસરે છે એટલે એમબીએ થયા ને એમબીએ નું ગુજરાતી આવડે છે ને તમને? મને બધું આવડે. એમબીએ એટલે હજી ગયા હોય ને 2 દિવસ થયા ને સાસરે પરણીને જાય ને હજી બીજા દિવસે સાસુને સલાહ આપે કે સી મોમ, એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન. કે મમ્મી આ કબાટ છે ને થોડુંક આમ હોય તો સર તું કબાટ ફેરવમાં તું ફરી જઈશ. બધાને કબાટ આ દિશામાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે. હવે તારે અનુકૂળ થવાનું છે. બે પેઢી વચ્ચે અંતર ઘટાડવું હોય તો આપણે વાત કરતા હતા સ્વીકાર અને સમજદારી. તમને આજના પ્રસંગમાંથી ના પ્રવચનમાંથી કઈ વાત યાદ ના રહે તો આટલું યાદ રાખજો. સ્વીકાર અને સમજદારીમાં પહેલી વાત સમયની વાત કરીને અત્યારે વાત કરીએ છીએ સંસ્કારની. તમારી દીકરીઓને તમારે સંસ્કાર એ આપવા જોઈએ કે બેટા હવે આપણું આ ઘર છે. પ્રમુખ સ્વામી મહારાજને વલ્લભ વિદ્યાનગરમાં એક વ્યક્તિ પ્રભુદાસભાઈ એક સારા સમાચાર લઈને આવે કે સ્વામી મારે 3 દીકરીઓમાંથી 2 દીકરીનું અમે નક્કી કર્યું, આ બંનેની કંકોત્રી છે, આ ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે બંને દીકરીઓના લગ્ન અમે એક જ દિવસે એક જ માંડવે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા. બંને કંકોત્રી ભગવાનની પ્રસાદીભૂત કરાવી, પુષ્પ અંદર મૂક્યા, ચાંદલા મૂકીને પાછી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે 2-3 વાત તમને કરવાની, તમારી દીકરીઓને કહેજો. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જાય છે ને 2 વર્ષ સુધી મૌન રાખે. ત્યાં જાય છે તો નવા લોકો છે, નવી વ્યવસ્થા છે, નવી ઉઠક બેઠક છે, નવી રહેણી કહેણી છે, નવી વિચારધારા છે. ઉઠવા બેસવાના જાગવાના સમય જુદા હોય, આદતો જુદી હોય. એને સારી રીતે સમજે અને ભળે તો આ બે પેઢી વચ્ચે અંતર ઘટી જાય. પણ સમજવાની અને ભળવાની તૈયારી પછી પહેલા હું કઉ છું સાચું જ છે, આમ જ હોવું જોઈએ. ભાઈ તું કે છે 100% સાચું છે, પણ એ સાચું તારા સાસરિયાને મનાય એની માટે 2 વર્ષ સુધી તારે ભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે સાસુ સસરાને તમારે એને મા બાપ માનવાના અને સાસુ સસરે પણ દીકરીને વહુને દીકરી માનવાની. આ માન્યતા સમજ. અને કદાચ એના સાસુ 2 શબ્દ બોલે કે સાસરા બોલી ગયા હોય તો બેટીએ મૌન રાખવું જોઈએ. એ વખતે તો એ 100% વહુ સાચી હોય તોય સામે તો ના જ બોલાય. એ આપણી પ્રણાલિકા છે. સાસુ સસરા કદાચ ખોટું ખીજાય ને તો પણ એક વખત સાંભળી લેવાનું. હા, અને 2 દિવસ પછી શાંતિથી બેઠા હોય ત્યારે સારા શબ્દોમાં વિવેકપૂર્ણ રીતે મર્યાદામાં રહીને ચોખવટ પણ કરવી. ન બોલવું એવું નથી કહેતો હું, સમય સાચવી લેવાનો. એ લોકો જ ફોર્સમાં હોય તમે સામે બોલો, ભલે તમે સાચા છો ને ખોટા છે, પણ સમાજની મર્યાદા જાળવવા માટે, પરિવારમાં એકતા અને સંપ જાળવવા માટે, મોટાઓની આમાન્ય જાળવવા માટે એકવાર તો નવી પેઢીએ જૂની પેઢીની સામું બોલાય જ નહીં. તમને આ વાત સાચી લાગે છે? હા કે ના? નોટ એટ ધેટ ટાઈમ. એ સમયે તો નહીં જ. એ સમયે સાંભળી લેવાનું, એટલું જ બોલવાનું. ભલે મમ્મી, ભલે પપ્પા, ખ્યાલ ચૂક થઈ ગયો, હવે હું ધ્યાન રાખીશ. ફિનિશ. તરત ત્યાં કુલ ડાઉન થઈ જાય. અને 2 દિવસ પછી તમે શાંતિથી બેઠો ત્યારે કહો કે પપ્પા મમ્મી તમે આ વાત સમજ્યા, પણ તમારી પાસે આમ વાત હતી, પણ વાત આમ હતી, આ પ્રસંગ આમ બનેલો. તો એ લોકોને તમારી માટે આદર થાય કે નવી વહુ ઘરમાં સંસ્કારિત આવી છે, કેટલી સંયમી છે, કેટલી સંસ્કારિત છે. બોલતા તો બધાને આવડે છે, સમયે મૌન રહીને પછી વિવેકપૂર્ણ સ્પષ્ટતા કરતા બહુ જ પીડતા જોઈએ એની માટે. એ આપણા સંસ્કાર. તો 2 પેઢી વચ્ચે અંતર ઘટશે, તો 2 પેઢી નજીક આવશે અને જનરેશન ગેપ નહીં રહે. એટલે આ બધા સંસ્કાર આપણે આપણી દીકરીને આપવાના. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક કોન્ફરન્સ થઈ. 300 જેટલા ડિવોર્સ લોયર્સ ભેગા થયા.
3 દિવસ સુધી, કારણ કે આમાં તો બધી ચર્ચા બહુ હોય પાછી, 3 દિવસ સુધી બધા ભેગા થયા અને જે વ્હાઇટ પેપર તૈયાર થયું એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ ડે, એમાં કન્ક્લુઝનમાં એ લોકોએ લખ્યું કે પહેલું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું શું છે? યંગ કપલ્સ હોય 25, 30, 35, 40 વર્ષ સુધીના, પહેલું મોટું કારણ છે ઓવર યુઝ ઓફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણીત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ ન જોઈએ. શું જરૂર છે તમારે બીજા સંબંધો રાખવાની? સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઓપન કરશો એટલે લગ્નેતર સંબંધો શરૂ થવાની શરૂઆત થઈ જ જશે. અને કોઈ માણસનું પોતાના મન ઉપર કંટ્રોલ નથી. લપસી જ જવાશે, તમે ને તમારો પરિવાર બંને બરબાદ થશે. એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલવી જ નહીં. અને અત્યારે તો અમુક એમાં તો ખબર જ નથી તમે કોણ વ્યક્તિ સાથે ચેટ કરો છો. પેલાનું જેન્ડર શું છે એ ખબર ના હોય. સોશિયલ નેટવર્કિંગમાં એવું હોય છે, યુ ડોન્ટ નો ધ જેન્ડર ઓફ ધ અધર પર્સન. હવે તો આધાર કાર્ડ લિંક કરશે ત્યારે ખબર પડશે કે હું જે મેરી સાથે કોમ્યુનિકેશન કરતો એ તો બુરો ભરવાડ હતો. તમને એમને કે તમે કોઈ સ્ત્રી સાથે કમ્યુનિકેશન કરો, પણ આ તો આપણે બાજુમાં જે ભરવાડ જ હતો, એ મારી જોડે મસ્તી કરતો હતો. It's going to happen. તો એ તમારા સંસ્કાર બગાડે છે. અને તમને ખબર છે બીજું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સનું? દીકરીને સાસરે મોકલ્યા પછી દીકરીના સાસરામાં એની માની વધારે પડતી દખલગીરી. આ બીજું મોટું કારણ યંગ કપલ્સમાં ડિવોર્સ કરવાનું. તમારી દીકરીને કહેવાનું કે બેટા હવે તારું એક ઘર છે, તું ત્યાં રે, એમાં તું શોભે, એ ઘર શોભે ને અમે પણ શોભીએ. એ સંસ્કાર આપવાના, તો બે પેઢી વચ્ચેનું અંતર જશે. આ તો કે કઈ ચિંતા કરીશ નહીં, સેજ થાય ને તું ફોન કરી દેજે, આ ખોટી સલાહ છે. એને કહેવાનું કે બેટા સહન તો કરવું પડશે, તું નવી જગ્યાએ છું, નવી વ્યવસ્થામાં છું. છોકરો હોય એને જોબ પર સહન કરવું પડે, દીકરીએ થોડુંક સાસરામાં સહન કરવું પડે. અત્યારની માતા પિતાની મોટી જે ખોટી સલાહ છે કે બેટા સહન કરવાની જરાય સહન ના કરી, સેજ થઈને કહી દેજે, આ ખોટી સલાહ છે. સહન તો પૃથ્વી ઉપર દરેક વ્યક્તિએ કરવું પડે. મોટાઓની મર્યાદા જાળવવાની છે, સામાજિક વ્યવસ્થા જાળવવાની છે, પરિવારમાં સંપ જાળવવાનો છે. એમ કે આછકલાઈથી સીધો પરિવાર તોડી નાખવાનો છે? હજી લગ્ન થયા અને વર્ષ થયું ને આછકલાઈ રાખવાની? મર્યાદા જ રાખવી પડે, હાથ જ જોડવા પડે, નમવું જ પડે. એ ખાનદાની છે, એ સંસ્કાર છે. અને એમાં નવી વહુનું માન પણ વધે જ. મા બાપને એમ થાય સાસુ સસરાને કે દીકરી ખાનદાન અને સંસ્કારી છે. અને 2-4 વાર આવા પ્રસંગો બની ગયા તો એ લોકો પણ બીજી વખત વળતા 10 વાર વિચાર કરે. અને સાંજે તમે ભાખરી ખાઓ કે થેપલા ખાઓ કે પરોઠા, શું ફેર પડે છે? પૂછીને કરી નાખો ને એટલે એ રાજી. આજે થેપલાનું કે કાલ પરોઠાનું જાતે જ કહેવાનું, તારે આજે પરોઠા ખા, બધા કાલ ખાજે, કાલ થેપલા ખા, આજ ખાજે, એમાં શું ફેર પડે છે? યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ સર્ટન થિંગ્સ. પ્રમુખ સ્વામી મહારાજ આ પારિવારિક એકતા માટે, પરિવારમાં સંપ સુરદભાવ જળવાઈ રહે એની માટે, મોટાઓની મર્યાદા જળવાઈ રહે આગલી પેઢી એની માટે નવી પેઢીના શીખ આપતા. તો આ કહેવાની વાત છે કે આ સંસ્કાર આપણે આપવા જોઈએ. આપણું મન છે એવું થઈ ગયું કે અત્યારે છે ને ટચ સ્ક્રીન જનરેશન છે, બધા ગેજેટ્સ ટચ સ્ક્રીન છે. એટલે ટચ કરે અને તરત ડિસ્પ્લે થાય કંઈક. એનો મોટો ગેરલાભ શું થયો છે? When I talk to young generations, I tell them કે મોટો ગેરલાભ શું થયો કે આ યુવા પેઢીનું માનસ ટચ સ્ક્રીન થઈ ગયું. એટલે શું? હું જે સમયે જે વિચારું અને મારે જે કરવું હોય એનું તાત્કાલિક પરિણામ આવવું જ જોઈએ. આ માણસ થઈ ગયું ને એટલે પણ બે પેઢી વચ્ચે અંતર વધી ગયું. જૂની પેઢી કે બેટા વાર લાગે આને, તાત્કાલિક આ ફી ના, મારે સ્કેટિંગ શીખવા જવું છે, મારે ટેનિસમાં જવું છે, મારે ક્રિકેટ કોચને હું મળ્યા, તમને ફી આપો. જૂની પેઢી કે બેટા પણ તારો ટ્યુશનનો ટાઈમ આ છે, તારો ભણવાનો ટાઈમ આમ છે, તારે વિચારવું પડે. ના, મને અત્યારે જ પૈસા આપો. એ કેમ આગ્રહ છે? ટચ સ્ક્રીન ગેજેટના લીધે એ માણસ ઘડાઈ ગયું કે હું જ્યાં અડું, હું જે વિચારું એ તાત્કાલિક પરિણામ આપવા જ જોઈએ. પણ એવું ના હોય. એટલે તમારે તમારા સંતાનોને ટચ સ્ક્રીન ફોન આપવાની જરૂર નથી, સામાન્ય ફોન આપવાનો.
એને કહેવાનું કે બેટા તું એવું ભણ ને કે તને બર્થડે ગિફ્ટમાં i10 10 દર વર્ષે આવે. મોટા પરિવારોમાં સંસ્કાર છે. સ્ટીવ જોબ્સ જેને આઈફોન શોધ્યો, એપલ કંપનીના માલિક, 1400 અબજ ડોલરનું રેવન્યુ છે, which is more than the GDP of 170 countries individually. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. જેટલા આઈફોન વેચાણે બધાનો ઢગલો કરે એટલે પેરિસના આઈફિલ ટાવર કરતા ઊંચો થઈ જાય. એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ પામ્યા. એમના ખાસ બાળપણના મિત્ર નિક બિલ્ટન, બીજા એના મિત્ર એન્ડરસન, એ બંને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ પોતે જ એક બહુ મોટું બ્રાન્ડ નેમ હતા. મા બાપે, એમાં પણ જે મા બાપ અહીંયા બેઠા છે જેના સંતાનો 5, 10, 15, 17 વર્ષના છે, એ લોકો આ જીવન ચરિત્ર વાંચવું જોઈએ. એમાં નિક બિલ્ટન એક પ્રસંગ લખે છે કે એક વખત સ્ટીવ જોબ્સે અમારા પરિવારને રાત્રિ ભોજન માટે ઘરે બોલાવેલા. નિક બિલ્ટનનો પરિવાર અને સ્ટીવ જોબ્સના પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે બેઠા હતા. નિક બિલ્ટને વાત શરૂઆત કરી ઓન ધ ડાઇનિંગ ટેબલ કે સ્ટીવ, આઈ થોટ કે ધ વોલ્સ ઓફ યોર હાઉસ મસ્ટ બી લાર્જ ટચ સ્ક્રીન્સ, ઇઝન્ટ ઇટ? કે હું તો એમ માનતો હતો કે તારા ઘરની મોટી મોટી દિવાલો મોટી ટચ સ્ક્રીન હશે. પછી એને કે મેં એક પ્રશ્ન પૂછ્યો, નિક બિલ્ટન કે સ્ટીવ, which iPhones do your children use? તમારા સંતાનો કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે આસ્ક માય ચિલ્ડ્રન, એને પૂછો ને. સ્ટીવ જોબ્સની 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેઠા હતા. એ બંનેને પૂછ્યું તો બંને સંતાનો તો નીચું મોઢું રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો કયો આઈફોન વાપરે છે? કોને પ્રશ્ન પૂછાય છે? આઈફોન જેને શોધ્યો અને આઈફોનનો માલિક. સ્ટીવ જોબ્સે ઉત્તર આપ્યો. આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટને લખ્યું છે કે માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. હજી મારા સંતાનોએ આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક બિલ્ટન કે મારા હાથમાંથી ઓલમોસ્ટ ચમચી છટકી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ 2 કલાક એકલા શાંતિથી ભેગા બેસીને ચર્ચા કરી કે આપણે આપણા સંતાનોને કેટલી ટેકનોલોજી સાથે એક્સપોઝ કરવા છે. પછી નક્કી કર્યું કે જ્યાં સુધી એ લોકો મચ્યોર એજમાં ના આવે, 18 વર્ષના ના થાય, ત્યાં સુધી સ્માર્ટફોન અને નેટ ઓન ફોન ના આપવો. કારણ કે એના સંસ્કાર બગડી જાય. એ કઈ સાઇટ્સ ક્યારે ઓપન કરે, શું જોવે, તમને કાંઈ ખબર નથી. એની બુદ્ધિમત્તા, આવડત બધી ઘટી જાય. એની નોલેજ ને ઇન્ફોર્મેશન વધે, પણ કોમન સેન્સ અને સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે. પછી મેં ને મારા પત્ની અમારા સંતાનો સાથે બેઠા. ગયા વર્ષે મારી દીકરી 13 વર્ષની હતી, મારો દીકરો 11 વર્ષનો હતો. શાંતિથી એને બેસીને સમજાય કે બેટા, જો તારે આઈફોન જોતો હોય, તારા બધા મિત્રો પાસે છે, તો આ બંને માટે આઈફોન અમે લઈને આવ્યા છીએ. પણ એ પહેલા તું અમારી એક વાત સાંભળ. એમ કહીને આ બધા ગેજેટ્સના પોઝિટિવ્સ અને નેગેટિવ્સ એમને કહ્યા. સંતાનોને પ્રેમથી સમજાવ્યા. સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં મારા સંતાનોને કીધું, બેટા તું એવું ભણ, એવી કારકિર્દી ડેવલપ કર કે તને આવા રમકડા તો દર બર્થડે એમને એમ 10 આવીને પડે. બંને સંતાનોએ મા બાપની આ વાત સ્વીકારી. આવો ટાઈમ કાઢો તમે ભેગા બેસીને અને આવી રીતે સંતાનોને સમજાવો, તો આ જનરેશન ગેપ ઘટે. નિક બિલ્ટન કે મને એટલી બધી પ્રેરણા મળી. અને ઘરે જઈને પતિ પત્ની સાથે બેઠા અને ચર્ચા કરીને પોતાના સંતાનો સાથે ગોષ્ઠી કરી. નિક બિલ્ટન લખે છે આ જીવન ચરિત્રમાં કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી. એન્ડરસન પણ લખે છે કે મારા સંતાનો પણ માન્યા અને પ્રેમથી અમારા સંતાનોએ એમના સ્માર્ટફોન અમને પાછા આપી દીધા. હવે આ પ્રયોગ તમારે ઘરે જઈને કરવાનો છે. તો અહીંયા બેઠા સાર્થક. બાકી છેલ્લે આમ તાલીઓ વગાડશો, મજા આવી ગઈ. મારે મજા નથી લાવવી, પરિણામ લાવવાનું છે. બ્રિંગ રિઝલ્ટ્સ.